નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે। શું ગલ્ફ દેશો ભોગવી રહ્યા છે પોતાના જ કર્મોનું ફળ? દુબઈમાં થોડા જ કલાકોમાં 2 વર્ષ જેટલો વરસાદ પડ્યો। જાણો ભારે વરસાદ પાછળ શું છે કારણ। 15 એપ્રિલની રાત્રે યુએઈ, સાઉદી અરેબિયા, બહરીન અને ઓમાનમાં ભારે વરસાદ શરૂ થયો હતો। થોડી જ વારમાં તે વાવાઝોડામાં ફેરવાઈ ગયો। સ્થિતિ એવી બની કે મંગળવાર સુધીમાં આ દેશોમાં પૂર આવ્યું। રણની વચ્ચે આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 6.26 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હવામાન સંબંધિત માહિતી ધ winner.com જણાવ્યા અનુસાર અહીં 2 વર્ષમાં આટલો વરસાદ થાય છે। કેટલાક નિષ્ણાતો આ પૂરનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદને જવાબદાર ગણાવી રહ્યા છે। દુનિયાની સૌથી સ્માર્ટ સિટીમાં સામેલ દુબઈમાં ચારે તરફ પૂરના પાણી ફરી વળ્યા છે અને હાલાત એવી છે કે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરી દેવું પડ્યું છે। બધી ફ્લાઇટો પણ બંધ કરી દેવાઈ છે। સોમવાર રાતથી વરસાદ પડવાનો શરૂ થયો હતો, જે અવિરત ચાલુ રહ્યો। 1.5-2 વર્ષમાં જેટલો વરસાદ પડે છે એટલો તો માત્ર 2 દિવસમાં જ પડી ગયો, જેને કારણે દુબઈ જળબંબાકાર થઈ ગયું છે। વરસાદ પડવાના કારણ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યુએઈ સરકારે પાણીની તંગી દૂર કરવા જે કૃત્રિમ વરસાદના અખતરા કર્યા તેમાં કોઈ ગડબડ ઊભી થવાને કારણે વરસાદ પડી રહ્યો છે। એસોસિએટેડ પ્રેસના અહેવાલમાં લાગુ કર્યું છે કે દુબઈ પ્રશાસને સોમવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ લાવવા માટે એક વિમાન ઉડાવ્યું હતું। આના થોડા સમય બાદ ખાડી દેશોને ભારે વરસાદ અને પૂરનો સામનો કરવો પડ્યો। ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે શું, જે યુએઈ સહિત ગલ્ફ દેશોમાં પૂર માટે જવાબદાર હોવાનું કહેવાય છે। તો તમને જણાવી દઈએ કે જ્યારે ક્યાંય કુદરતી વરસાદ પડતો નથી ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકીને ક્લાઉડ સીડિંગ કહે છે। ક્લાઉડ સીડિંગ માટે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને ડ્રાય આઇસ એટલે કે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ જેવા રસાયણો હેલિકોપ્ટર અથવા પ્લેન દ્વારા વાદળોની નજીક આકાશમાં વેરવિખેર કરવામાં આવે છે। આ કણો આકાશમાં વાદળને આકર્ષે છે, તોફાની વાદળો બનાવે છે અને અંતે પડે છે વરસાદ। આ રીતે વરસાદ પડતા અડધો કલાક જેટલો સમય લાગે છે। જુલાઈ 2021માં જ્યારે દુબઈમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું ત્યારે ગરમીની શરત આપવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું। આ તકનીકીનો ઉપયોગ અખાતના દેશોમાં દુષ્કાળનો સામનો કરવા માટે થાય છે, જેની શરૂઆત 1919ના દાયકામાં યુએઈમાં થઈ હતી। દુબઈમાં જે વરસાદ પડ્યો તેના માટે ક્લાઉડ સીડિંગ જવાબદાર હોવાનું કહેવાય છે, એવું સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા। જો કે વાસ્તવમાં હજુ સુધી એવું કંઈ સામે આવ્યું નથી, તેથી ક્લાઉડ સીડિંગના સમાચાર માત્ર અટકળો છે, તેમાં હાલતો કોઈ હકીકત નથી જણાતી। એક્સપર્ટનું કહેવું છે કે દુબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડતો હોવાથી ક્લાઉડ સીડિંગ થયું હોય તેવું નથી લાગતું। ક્લાઉડ સીડિંગ સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે જ્યારે વાદળો તો હોય પરંતુ પવન, ભેજ અને ધૂળની સ્થિતિ એવી ન હોય કે જેનાથી વરસાદ પડી શકે। ગયા અઠવાડિયામાં જ દુબઈમાં એવું વાતાવરણ બન્યું હતું કે વરસાદ પડશે તે નક્કી હતું। સમગ્ર દેશમાં ભારે વરસાદ અને પૂરની આગાહી પણ કરવામાં આવી હતી। આવી સ્થિતિમાં ક્લાઉડ સીડિંગની કોઈ જરૂર ન હતી, કારણ કે આ કામ બહુ ખર્ચાળ હોય છે। રિપોર્ટર્સ અનુસાર યુએઈમાં 2000 જેવા ક્લાઉડ સીડિંગની શરૂઆત થઈ હતી અને ખાસ કરીને વરસાદની સિઝનમાં જ્યારે વાદળોની જમાવટ હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે। આ વખતે ક્લાઉડ સીડિંગ થયું હતું કે નહીં તે નક્કી નથી, પરંતુ દુબઈથી જરૂર પડે ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે હકીકત છે। રિપોર્ટર આસ્થા ગોસ્વામી સાથે